9 મહિના બાદ અંતરિક્ષમાં ફસાયા બાદ સુરક્ષિત પૃથ્વી પર પરત ફરતા સુનિતા વિલિયમ્સ પર ન માત્ર અમેરિકા પરંતુ દેશ દુનિયામાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે સુનિતાની ઘર વાપસી પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે। અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરે 9 મહિના બાદ આખરે પૃથ્વી પર પગ મૂક્યો છે। જૂન 2024થી અવકાશમાં સ્થિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયા પછી તેઓએ આખરે અન્ય 2 સાથીઓ સાથે પૃથ્વી પર પરત ફર્યા છે। આ તમામ અવકાશયાત્રીઓ સ્પેસ એક્સ ડ્રેગન અવકાશના દ્વારા ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા હતા। અવકાશયાત્રીઓને ઘર વાપસી અને સફળ મિશનને લઈ અમેરિકા સહિત ભારતમાં પણ ખુશીનો માહોલ છે અને તેમની સફળતા પર ગૌરવ વ્યક્ત કરી રહ્યા છે। સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકાશયાત્રીઓની 9 મહિના બાદ અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરવા પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે। સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની ખુશી વ્યક્ત કરી છે। ત્યારે સુનિતાની ઘર વાપસી પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે। દીકરી લાંબા સમય સુધી અંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે। આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે। આપણી ગુજરાત મહેસાણાની પંડ્યા પરિવારની દીકરી ભારતની દીકરી સુનિતા વિલિયમ્સ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। 9 મહિના સુધી સ્પેસનો અનુભવ અને ખાસ કરીને આજે ફરી જ્યારે એમનું લેન્ડિંગ થયું તો એ પલ એ વિઝ્યુઅલ અને એ દ્રશ્યો દેશ નહીં પરંતુ દુનિયાની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે। સુનિતા વિલિયમ્સ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। પૂરી દુનિયામાં ટેકનોલોજી અને અંતરિક્ષની અંદર જ્યારે હરણફાળ કરીને બ્રહ્માંડ જાણવાની મનુષ્યને હંમેશા માટે ઈચ્છા રહે છે ત્યારે ભારતની જ દીકરી અને અમેરિકાના નાસાની અંદર જ્યારે અવકાશયાત્રી તરીકે સંશોધન માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા અને ટેકનિકલ ખામીથી 9 મહિના સુધી એમને ત્યાં રોકાવું પડ્યું અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમથી ફરી પાછી ધરતી પર જ્યારે આવ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની તમામ લોકો તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી। આ એક નારી શક્તિ મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે। 9 મહિના સુધી સ્પેસની અંદર રહી આકાશની અંદર રહી અને આજે 9 મહિના પછી એ પૃથ્વી ઉપર એમનું ઉત્તરાયણ થયું છે। શુભેચ્છા પાઠવું છું અને સુનિતા વિલિયમ્સે ઉત્તર ગુજરાત અને ગુજરાતની વિશ્વની અંદર નામના વધારી છે। એક શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે કાયમ માટે એમનું નામ વિશ્વની અંદર વિશ્વના ઇતિહાસની અંદર અમર રહેશે। પીએમ મોદીએ લખ્યું કે સ્વાગત ક્રૂ નવ ધરતીએ તમને યાદ કર્યા છે। આ તેમની ધીરજ હિંમત અને અપાર માનવ ભાવનાની કસોટી છે। પીએમએ આગળ લખ્યું કે આ મિશન માનવ ક્ષમતાઓની મર્યાદાઓને આગળ વધારવાની હિંમત સપના જોવાની હિંમત અને તે સપનાઓને વાસ્તવિકમાં બદલવાની હિંમત આપે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।